આ તો હવામાં પાથરો પડ્યા ગારામાં બ્લોક ને મોઢાની હાલત કંઈક આવી કરી નાખી. હવાર મસ્ત મજાની હવા પડતી ને વાગી જતા હવાના હાડાત ને ઉઠીને પેલા બેઠો તો સીડી પર. થોડાક દિવસથી વરસાદ થઈ જતો બને એટલે ઘરની આગળ ભરેલું પાણી હરે હુકાવા માંડી હતું. ધાબા ઉપર આળા મારતા ઉતરી જો નીચે ને જોયું તો મારી પેલા તો ભત્રીજો ઉઠી ગયો હતો. મસ્ત મજાનો ચાનો કોટો ચડાવીને પ્રયાણ કર્યું વાડા તરફ, કારણ કે વાડામાંથી તો ગારો અને ગારામાં પાથરનો તો આપણે બ્લોક માથરવાનું શુભકામ આવી જતું મારા હાથોમાં. ફટાફટ ચાલુ કરી દીધું બ્લોક માથરવાનું. 15 મિનિટની અંદર બ્લોક માથર પતાવી દીધું બધું કામ ને એકવાર મારા હાથ મોઢા અને કપડાની હાલત તો જુઓ. ફાઇનલી બપોરના વાગી જતા બેન ખાઈને નાયતન થઈ જતી ત્યાં ચમકી જવાનું તો મારા ગામમાં. પછી તો હાથમાં લીધી સ્પ્લેન્ડરની ચાવીને પોકી જો ગામમાં ચમકી બનાવવાનું ચાલુ હતું એ લાડવા. આવતીકાલે હતી ગુરુ પૂનમને દર વર્ષની જેમ ગુરુ કરેલા લોકોના મંડળ તરફથી નિશાળના વિદ્યાર્થીઓને જમાડવામાં આવે છે ને આ મંડળની અંદર મારા દાદા અને બા પણ છે. ફાઇનલી લાડો બનાવવાનું કામ પતી દીધું ને એકવાર આ કારીગરને તો જુઓ. વાહ ક્યાં મુસ્કરાહટ હે. ઘરે આવીને ભત્રીજાને લઈને હું જતો રહ્યો આટો ખવડાવવા. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો.